બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. અક્ષરાધિપતિ પરમાત્મા અનંત જીવોના ઉદ્ધાર માટે ધરતી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ થયા છે. એ પ્રભુની દિવ્ય લીલાઓના દર્શને અવારનવાર દેવતાઓ આવતા હતા. આજે અયોધ્યામાં અવતારીના દર્શને બે દેવો આવ્યા. ઘનશ્યામ મહારાજ ઘરની ઓસરીમાં પૂજા કરવા માટે બેઠા હતા. નાની લાલજીની પ્રતિમાને વસ્ત્ર પહેરાવ્યા, પુષ્પ અર્પણ કર્યું, નૈવેદ્ય ધરાવ્યા. પછી પ્રભુ હાથમાં માળા લઈને આંખો બંધ કરી માળા ફેરવતા હતા. એ વખતે સુવાસિની ભાભી ઘરમાંથી બહાર આવ્યા તો એકદમ આશ્ચર્ય પામ્યા. કોઈ બે દેવ જેવા લાગતા અજાણ્યા પુરુષ ચંદન પુષ્પથી ઘનશ્યામ મહારાજની પૂજા કરતા હતા. દિવ્ય સુગંધ આવી રહી હતી. ભાભીજી દોડીને ઘરમાં ગયા. રામપ્રતાપભાઈ તથા ભક્તિમાતાને સમાચાર આપ્યા કે જલ્દી બહાર આવો, જુઓ તો ખરા, આપણા ઘનશ્યામ મહારાજની કોઈ પૂજા કરી રહ્યું છે. મોટાભાઈ તથા ભક્તિમાતા જ્યાં બહાર આવ્યા ત્યાં તો દેવો પ્રભુની પૂજા કરતા હતા. આરતી કરી અને પછી અદૃશ્ય થઈ ગયા. આ જોઈને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.